અહીં ધીરુભાઈ અંબાણી વિશે 3 મિનિટમાં કહી શકાય એવી પ્રેરણાદાયક સ્ટોરી છે. એક નાના ગામમાં જન્મેલા ધીરુભાઈ અંબાણીનું બાળપણ ખૂબ જ સામાન્ય હતું. તેમના પિતા સ્કૂલમાં શિક્ષક હતા, એટલે પૈસાની કોઈ ખાસ સુવિધા નહોતી. પણ ધીરુભાઈ પાસે એક મોટું સપનું હતું. જીવનમાં કંઈક મોટું કરવાની ઈચ્છા. યુવાનીમાં તેઓ કામ માટે યેમન ગયા, જ્યાં તેઓ એક પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા. ત્યાં કામ કરતાં કરતાં તેમણે બિઝનેસની બારીકીઓ શીખી. કેવી રીતે વેપાર ચાલે, પૈસા કેવી રીતે વધે અને તક કેવી રીતે ઓળખવી. ભારત પાછા આવીને તેમણે નાની શરૂઆત કરી, મસાલા અને યર્નનો વેપાર. શરૂઆતમાં ઘણા પડકારો આવ્યા, પણ તેઓ ક્યારેય હાર્યા નહીં. ધીમે ધીમે તેમણે પોતાની કંપની બનાવી, રિલાયન્સ. તેમનો એક સિદ્ધાંત હતો: મોટું વિચારો, ઝડપથી વિચારો અને આગળ વધો. આ વિચાર સાથે તેમણે રિલાયન્સને એક નાની કંપનીમાંથી ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક બનાવી. ધીરુભાઈએ સામાન્ય લોકોને પણ શેરબજારમાં રોકાણ કરવાની પ્રેરણા આપી. તેમની સફળતાની પાછળ તેમની મહેનત, હિંમત અને જોખમ લેવાની ક્ષમતા હતી. આજે ધીરુભાઈ અંબાણીનું નામ સફળતા અને પ્રેરણાનું પ્રતીક છે. તેઓ આપણને શીખવે છે કે કોઈ પણ વ્યક્તિ, ભલે તે કેટલીય નાની જગ્યાથી આવ્યો હોય, તે મોટા સપના જોઈને તેને સાકાર કરી શકે છે. જો તમે ઈચ્છો તો હું આ સ્ટોરીને વધુ ડ્રામેટિક, બાળવાર્તા સ્ટાઇલમાં અથવા સ્પીચ માટે પણ તૈયાર કરી આપી શકું.